કારણ કે બધું જ સુખ હોય, પણ જેણે આ બધું સુખ આપ્યું એ ભગવાન જ ઘરમાં ન હોય તો આપણા ઘરને વૈષ્ણવનું ઘર કેમ કહીશું? ઘરમાં કોઈ એક ખૂણો તો એવો રાખો કે જ્યાંથી પસાર થાવ ને નજર પડે તો તમને ભગવાન યાદ આવે. ચલો બેસીને ભગવાનનું નામ નથી લઈ શકતા, પણ કોઈ એક ખૂણો તો એવો રાખો કે જ્યાં તમને ભગવાનનો વાસ હોય એવું લાગે કે અહીંયા મારા ભગવાન બિરાજે છે, મારા ઘરમાં મારા ભગવાન મારા ઘરે બિરાજે છે. એવો એક ખૂણો જરૂર રાખજો. કદાચ પુષ્ટાવી ન શકો, બહુ વિધિપૂર્વક ન કરી શકો, વાંધો નહીં, એ પણ જ્યારે થશે ત્યારે થશે, પણ એમને પણ ભગવાનનું એક સ્વરૂપ આપણા ઘરે હોવું જોઈએ. આટલી વસ્તુ જરૂર આપણે રાખીએ. આપણા ગળામાં કંઠી જરૂર રાખીએ. આપણા ઘરમાં એક ખૂણામાં ઠાકોરજી જરૂર રાખવા. બને તો આપણા ઘરમાં તુલસીજીનો ક્યારો રાખવો. અમુક અમુક વસ્તુ દરેક ઘરમાં હોવી જોઈએ. એ આપણું વૈષ્ણવનું ઘર લાગે. આ બધા ચિહ્નો છે કે પ્રભુને પ્રિય વસ્તુ આપણા ઘરમાં હોવી જોઈએ, તો આપણું ઘર પણ પ્રભુને પ્રિય થાય. થયું કે હું દ્વારિકા જાઉં. ચાલ્યા છે અર્જુન, ઘણો સમય થયો, હજી અર્જુન પાછા નથી આવ્યા. યુધિષ્ઠિરને અમંગલના એંધાણ થવા લાગ્યા. એવા એવા દ્રશ્યો દેખાયા. યુધિષ્ઠિરને થયું કે કઈ અમંગલ થવાનું છે. જો ઘણીવાર સારા ને ખરાબ સંકેતો થાય. આપણે ત્યાં પણ સુકન શાસ્ત્ર કહીએ છીએ, અને ઘણીવાર લોકો પછી બહુ અંધશ્રદ્ધામાં પણ લઈ લેતા હોય કે મારી આંખ ફડકે છે તો આમ થયું, જમણી ફડકે તો આમ થાય, ડાબી ફડકે તો આમ થાય. પણ એ બધું એકાદ મિનિટ હોય તો, જો કાયમ ફરકતી હોય તો ડોક્ટર પાસે જવું. આ બધું થોડી ક્ષણો હોય તો. ઘણીવાર બિલાડી નીકળે તો લોકો ગભરાઈ જાય, પણ વિચાર તો કરે બિલાડીનું શું થયું? ઘણાની આગળથી બિલાડી નીકળે તો એનું એક્સિડન્ટ થઈ જાય. તો આપણને તો અપસુકન લાગે, પણ આપણે કોઈના માટે સુકન્યાર છે કે નહીં? શાસ્ત્ર છે સુકન શાસ્ત્ર, અને એટલે આપણે ત્યાં અનેક વિધાનો, પેલું દહીં ખાઈને જાય, આમાં સુકનો કરવામાં આવે કે આના જીવનમાં આને સફળતા મળે. અપસુકનો દેખાય. ઘણીવાર અમુક વસ્તુઓ જોઈને આપણને એમ થાય કે કંઈક અજુગતું થવાનું છે, અને કંઈક અજુગતું થવાનું હોય તો કંઈક કંઈક સંકેતો મળે. યુધિષ્ઠિરના મનમાં એમ થયું, શું થવાનું છે? એકવાર અગાસી પર ઉભા હતા. રોજ પ્રતીક્ષા કરે કે અર્જુન પાછો ક્યારે આવશે, અને સામેથી ગડગડ 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 તો રથ આવતો દેખાય. અરે ધ્વજા અર્જુનની, રથ અર્જુનનો, પણ અંદર બેસેલો વ્યક્તિ અર્જુન જેવો નથી લાગતો. ભાગતા હુઆ યુધિષ્ઠિર મહારાજ દોડ્યા સામેથી, અને રથ રોકાયો. શ્યામ પડી ગયેલો અર્જુન નીચે ઉતરી પોક મૂકીને રડવા લાગ્યો. ચરણમાં પડી ગયો યુધિષ્ઠિર મહારાજ. અરે થયું શું? અર્જુન તારું તેજ ક્યાં ગયું? કોઈ ભૂખ્યાને મૂકીને ભોજન કરી લીધું? કોઈ સ્ત્રીની લાજ બચાવી શક્યો નથી? કોઈ વડીલનું સન્માન નથી કરી શક્યો? તારું તેજ કેમ હણાઈ ગયું? અને પોક મૂકીને રડતા રડતા અર્જુને કહ્યું, આ અર્જુનનું તેજ એ તો કૃષ્ણ હતા, અને કૃષ્ણ આપણને બધાને છોડી સ્વધામ પધારી ગયા. યાદવા સ્થળી થઈ છે, યાદવોનો સંહાર થયો છે, અને પ્રભુ સ્વયં સ્વધામ પધારી. काबे अर्जुन लूटियो वही धनुष वही बाण, समय समय बलवान है नहीं मनुज बलवान. કહ્યું કે રસ્તામાંથી આવતો હતો સાધારણ કાબા લોકોએ મને લૂંટી લીધો. એકલા હાથે જે મહાભારતનું યુદ્ધ જીતી લે એવો અર્જુન આ કાબાઓ જોડે ન લડી શકે, કારણ કે બળ પરમાત્મા હતા. અને જ્યારે પરમાત્મા પોતાનું બળ ખેંચી લે ત્યારે ગમે તેટલો બુદ્ધિવાન વ્યક્તિ, ગમે તેટલો સામર્થ્ય વાળો, ગમે તેટલો પદ વાળો, ગમે તેટલા વૈભવ વાળો હોય, પણ જ્યારે પરમાત્મા હાથ ખેંચી લે છે ને પછી એનું આ કઈ એને કામ લાગતું નથી. અને જ્યાં સુધી ભગવાનનો હાથ છે ત્યાં સુધી જ આ બધી રોનક છે. ભગવાન હાથ લઈ લે પછી કોઈ વસ્તુઓ કામ લાગતું. પોક મૂકીને રડતા રડતા અર્જુને કહ્યું, ભગવાન જતા રહે. અને આ સાંભળતાની સાથે બધા ચોધાર આંસુએ રડવા લાગ્યા. કુંતાજી તો રડતા રડતા પરમાત્માના યાદમાં, સ્મરણમાં પોતાના પ્રાણોના ત્યાગ કરી દીધા. અહીંયા જ્યારે જોયું કે હવે પ્રભુ વગર આ રાજ્ય ભોગવીને શું કરીશું, પરીક્ષિતને રાજા બનાવી દીધા. રાજ તિલક કર્યું, ઈરાવતી સાથેના વિવાદ થયા છે. અને હિમાલય તરફ દ્રૌપદી અને પાંચે પાંડવોએ પ્રયાણ કર્યું છે. ધૃતરાષ્ટ્ર રહેતા સાથે પાંડવોની સાથે વિદુરજીને જ્યારે એમ થયું કે આ હજી પાંડવોનું ખાઈને જીવે છે,
કહ્યું કે લાવ સમજાવો. કહ્યું એક શ્વાન જેમ કોઈની ડોડી ઉપર પડ્યો રહે, એનું ટુકડા ખાઈને જીવે, એવી રીતે ન જીવો. યાદ કરો, આજ પાંડવોને મારવા તમે બેઠા. અરે તો મને બહુ પિતાની જેમ રાખે, ખૂબ સન્માન આપે છે, મારું ખૂબ ધ્યાન રાખે છે. એ તો એમની સારાઈ છે, આ તમારો અધિકાર નથી. જો સજ્જન માણસોની સારાઈ એ આપણો અધિકાર નથી હોતો. પેલો આપણને સન્માન આપે એ એની મોટાઈ છે, જે સન્માન આપે એને કારણે આપણે સન્માન યોગ્ય નથી બની જતું, એ આપણો અધિકાર નથી થઈ જતો. કોઈની ઉત્તમતા, કોઈ સારો વ્યક્તિ મળે, જો મારું કેવું સન્માન કર્યું, કેટલું મને માન આપ્યું, કેટલું, તો આ એની મોટાઈ છે. એને કારણે આપણે અહંકાર નહીં કરી લેવો કે મારા જેવો કોઈ નહીં. કોઈના સદગુણ એ આપણા અધિકાર નથી, અને આપણા સદગુણો આપણી મહાનતા રૂપે ખપાવવા પણ નહીં. આપણા સદગુણો એ કોઈ સમાજ ઉપર આપણો ઉપકાર નથી. તમે દયાળુ છો, તમે સત્ય બોલો, તમે પ્રેમ રાખો, તમે ઉદાર છો, તો તમારે આવું હોવું જ જોઈએ. તમે આવા થઈને સમાજ પર ઉપકાર નથી કરી રહ્યા. માણસે આવા જ હોવું જોઈએ, વૈષ્ણવે આવા જ હોવું જોઈએ. પણ એને ઉપકાર રૂપે નહીં ખપાવવા કે હું સાચું બોલું એટલે લોકોએ મને સન્માન આપવું જોઈએ, હું ઉદાર છું, હું પ્રેમાળ છું, હું દયાળુ છું એટલે બધાએ મારો આદર કરવો જોઈએ, એ રીતે પણ નહીં ખપાવવા. જો આ સદગુણો હોય છે ને, એ તો સજ્જનોની સુગંધ જેવા હોય છે. જેમ તમે ઘરથી કોઈ પરફ્યુમ કાઢીને નીકળો, લગાડીને નીકળો, બહુ જ મોંઘું ને સારું પરફ્યુમ તમે લગાડ્યું છે, અને તમે રસ્તામાં નીકળ્યા, તમારા મિત્રો મળ્યા અને બધાને સુગંધ આવી કે આટલી સુંદર સુગંધ લગાડી છે. હજી આગળ ગયા તો તમારો સૌથી મોટો દુશ્મન તમને મળે, સૌથી મોટો દુશ્મન, અને તમારી બાજુમાં આવે, તમને એમ થાય કે આ સુગંધ આને ના આવે તો સારું. પણ આવું થાય? તમે પરફ્યુમ છાંટ્યું છે તો તમારા મિત્રને જેટલી સુગંધ આપશે એટલી જ તમારા દુશ્મનને પણ આપવાની છે. એમ જ સજ્જન વ્યક્તિઓ માટે સદગુણો એના વ્યક્તિત્વની સુગંધ છે. એ જેટલા એના મિત્રોને અનુભવ કરાવે છે એટલા જ એના દુશ્મનોને પણ અનુભવ કરાવે છે. કારણ કે એનો સ્વભાવ છે, એની પ્રકૃતિ છે, અને પ્રકૃતિ છે એટલે તમે તમારા દુશ્મનની આગળ પણ તમે ખરાબ નથી થઈ શકતા. અને થઈ જાઓ તો માનજો, હજી સદગુણો તમારો સ્વભાવ નથી બને. અને સ્વભાવથી વિપરીત જાઓ તો તમને ક્યારે આનંદ ન થાય. સ્વભાવથી વિપરીત થાવ છો, તમને ખુશી નથી થતી. તમને તમારા દુશ્મનનું અપમાન કરીને જો સુખી આનંદ થતો હોય તો માનજો હજી તમારામાં કઈ કમી છે. કારણ કે સદગુણો તમારો સ્વભાવ નથી બનતો. ફૂલની સુગંધ, એ ફૂલ ગમે ત્યાં મૂકો તમે, એ ખરાબ જગ્યાએ વપરાય, સારી જગ્યાએ વપરાય, પણ ફૂલ એની સુગંધ ગુમાવતો નથી. એમ જ સજ્જનોએ સદગુણો રૂપી સુગંધ ગુમાવવી નહીં. ધૃતરાષ્ટ્રને સમજાવે છે વિદુરજી, અને સમજાવ્યા અને ઘર છોડીને ગયા ધૃતરાષ્ટ્ર ગાંધારી. આજ મહાભારતમાં આજ ગાંધારીએ પરમાત્માની આગળ જે શ્લોક બહુ પ્રસિદ્ધ છે, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા. આ શ્લોક ગાંધારી બોલે છે, ભગવાનને કહે છે. ધૃતરાષ્ટ્ર તો ઘણા છેક સુધી ઉપાયો કરેલા છે પાંડવોને મારવાના, પણ પાંડવો એમનો સ્વભાવ છોડતા નથી. આ જ ફરક છે કૌરવ અને પાંડવ. ભીમને તો કોશિશ કરી કે તું મને ભેટ અને હું એને કચડી નાખું, ત્યાં સુધીનો પ્રયાસ કર્યો છે ધૃતરાષ્ટ્ર. છતાંય પાંડવો એટલા સ્નેહથી એને રાખે છે, આદરથી રાખે છે, કારણ કે અમારા ઘરમાં છેલ્લા વડીલ બચ્યા છે. જો વડીલો ભલે ઘરમાં કઈ ના કરતા પણ આમ સોફામાં બેઠા રહે ને તો ઘર ભરેલું ભરેલું લાગે, એમ લાગે ના ઘરમાં કોઈ છે. પણ જ્યારે ઘરમાં કોઈ વડીલ જ ન હોય તો એ ઘર બહુ ખાલી લાગે. એટલે ભાગ્યશાળી છે તેમના ઘરમાં વડીલો છે. ઉદ્ધાર થયો છે ગાંધારી અને ધૃતરાષ્ટ્ર. અને અહીંયા પાંડવો પણ જયારે હિમાલય તરફ ગયા છે, એક પછી એક પાંડવો પડે છે. પરીક્ષા કરી છે, શ્વાનનું રૂપ ધારણ કરીને યમરાજ આવે છે. ઉદ્ધાર થયો. અહીંયા પરીક્ષિત મહારાજ બન્યા. પાંડવોના સંસ્કાર છે, અને ઘણીવાર સંસ્કારો શીખવાડાતા નથી, એ તો લોહીમાં આવતા હોય છે. એટલે જ આપણે ત્યાં વંશ પરંપરાનું ઘણીવાર મહત્વ છે. કારણ કે ઘણીવાર એ સંસ્કારો, એ દિવ્યતા, એ અલૌકિકતા એના વંશમાં, અને ઘણીવાર ભૂલાઈ પણ ગયો હોય ને કોઈ એવી ઘટના ઘટે, કોઈ એવો સંગ મળે, ફરી એ ખીલી તો પામવા તો કઠિન છે.
માણસ મેળવીને ઘણી વાર આવતો હોય છે. પરીક્ષિત મહારાજને પાંડવોના સંસ્કાર છે. ગર્ભમાં ભગવાનના દર્શન થયેલા છે. ઉત્તરાના પુત્ર છે. અને એટલા માટે આપણે ત્યાં પરિચય આપતા તો પિતાથી, દાદાથી, પૂર્વજોનું નામ લેતા. ભાગવતજીમાં પણ એવી કથા આવે છે કે બલિરાજાને જ્યારે ભગવાને બાંધ્યા પણ એમને માર્યા નહીં. જ્યારે વામનમાંથી વિરાટ બન્યા તો કહ્યું કેમ ન માર્યા? તો કહ્યું એ પ્રહલાદજીના વંશજ છે. અને પ્રહલાદજી સામે જ્યારે નરસિંહ ભગવાન પ્રગટ થયા હતા ત્યારે વચન આપ્યું હતું કે હવે તારા વંશમાં કોઈનો વધ નહીં કરું. એટલે પ્રહલાદના વંશજ જાણી એમના પર કૃપા કરી છે. એટલે આપણે તો યાદ, તમે વૈષ્ણવના દીકરા એમ યાદ અપાવી. આપણા પૂર્વજો જે ભક્તિ કરી ગયા, જે રીતે જીવી ગયા, એમને યાદ કરી આપણી જાતને ગૌરવ આપણે અનુભવીએ છીએ. થયું પરીક્ષિત મહારાજ બન્યા છે. ધર્મ અનુકૂળ શાસન કરી રહ્યા છે. ધર્મશાસ્ત્રોમાં જે રીતે બતાવવામાં આવ્યું એ રીતે રાજ્યકાજ ચલાવે છે. એકવાર પરિભ્રમણ કરી રહ્યા હતા, નગરચર્યા કરવા માટે નીકળ્યા હતા પરીક્ષિત મહારાજ. એક દ્રશ્ય એમણે જોયું અને આશ્ચર્ય થયું. એમણે જોયું કે એક પગ ઉપર એક બળદ ઉભો છે અને એક ક્ષુદ્ર રાજા એને મારી રહ્યો છે. બાજુમાં એક ગાય ઊભી છે. આ દ્રશ્ય જોઈને એ રડી રહી છે. એ રાજાને બાંધ્યો. કોણ છે તું? મારા રાજ્યમાં આવું પાપ કેમ કરે છે? ત્યારે પેલા બે હાથ જોડીને કહ્યું, હું કલિયુગ છું. ભગવાન સ્વધામ પધાર્યા એટલે હવે મારો આવવાનો સમય થયો છે અને સમયને કોઈ રોકી શકતું નથી. હવે મારો સમય છે. તું મારા રાજ્યમાં ન રહી શકે, બહાર નીકળ. શરણે પડી ગયો, પગ પકડી લીધા. કલૌ ચ ખલ ધર્મિણી. કલિયુગ છે ને ખલ ધર્મી છે. એટલે કલિયુગમાં બહુ સાવધાન રહેવું. અહીંયા માણસ અનેક છલ કપટો કરી બીજાનો લાભ લેવાની વૃત્તિ વાળો. આ કલિયુગનો સ્વભાવ જ છે. સતયુગ અને કલિયુગમાં બદલાય છે શું? માણસો તો એ જ રહે છે. એક ગુલાબનું ફૂલ હોય, દાંડી હોય, સતયુગ વાળાને બતાવો તો એમ કે આટલા કાંટા છે પણ એક ગુલાબ તો ઉગ્યું છે. અને એ દાંડી કલિયુગ વાળાને બતાવો કે એક ગુલાબ ઉગ્યું, એમાં આટલા બધા કાંટા. સંજોગ એક જ છે, વસ્તુ એક જ છે. સમય બદલાય ને ત્યારે માણસનો જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જતો હોય છે. એ સમયે એક સીતાનું હરણ થયું ને આખી રામાયણ લખાઈ, આજ સુધી ગવાય છે. અને આજે પેપરો ખોલીને જોઈએ તો રોજની હજારો સીતાઓના હરણ થાય અને ચાની ચુસ્કી લેતા લેતા પાનું ફેરવીએ એટલે ઘટનાઓને ભૂલી પણ જઈએ. એ જ ઘટનાઓને જોવાના દ્રષ્ટિકોણ સમયમાં બદલાઈ જતા હોય છે. સંસાર તો એ જ છે પણ કલિયુગ અને સતયુગમાં દ્રષ્ટિકોણ બદલાય છે. આ છલ ધર્મિણી છેતરનારો છે. અહીંયા છેતરનારા હોય અપશબ્દ બોલતા બોલતા નહીં આવે. અહીંયા તો છેતરનારા શ્લોકો બોલતા બોલતા આવશે, ભજનો ગાતા ગાતા આવશે. એટલે કલિયુગમાં વધારે સાવધાન રહે. ક્યાંક આપણી શ્રદ્ધા ખોટા માર્ગે ન વળી. અહીંયા અહંકાર વધારનારા લોકો મળશે. પણ વિચાર કરજો, આ બોલે છે મને ગમે છે પણ ક્યાંક મારો અહંકાર તો નથી વધારતો, ક્યાંક મારા પતનની તૈયારી તો નથી કરી રહ્યો. અહિત જે કરતું હોય એ વ્યક્તિ આપણો સૌથી વધારે પ્રિય બની જાય અને જે હિતનો વિચાર કરતો હોય એ સૌથી મોટો દુશ્મન લાગે. ઘણીવાર એવું થાય કલિયુગમાં. કલિયુગમાં સત્યને સમજવું અઘરું થઈ જાય છે. અને એટલા માટે સત્સંગ દ્વારા દ્રષ્ટિ મેળવવી અને એને કારણે વિવેક જીવનમાં આવે તો સાચું અને ખોટું પારખવાની દ્રષ્ટિ મળે. સત્સંગથી વિવેક પેદા થાય છે અને એટલા માટે માણસે વિવેકશીલ રહેવું. પગમાં પડી ગયો કલિયુગ, અરે મહારાજ હું આપના શરણે છું. શરણાગતની રક્ષા કરવી એ રાજાનો ધર્મ છે અને હું આપની શરણે આવ્યો, હવે આપ મારી રક્ષા કરો એ આપનો ધર્મ. કલિયુગમાં છે ને બધા એકબીજાને એનો ધર્મ યાદ આપે, પોતાના ધર્મનો વિચાર ન કરે, બીજાને ફરજ યાદ અપાવે, આ તમારી ડ્યુટી, આ તમારું ફરજ. પણ જ્યાં સુધી આપણે આપણી ફરજ ન નિભાવીએ ત્યાં સુધી બીજાને ફરજ યાદ અપાવવાનો આપણો અધિકાર જ રહેતો. અને એટલા માટે ગાંધીજીને કોઈ પ્રશ્ન કર્યો હતો કે માણસે અધિકારની વિચાર વધારે કરવો કે કર્તવ્યનો? ત્યારે ગાંધીજી સરસ જવાબ આપ્યો કે દરેક વ્યક્તિ એના કર્તવ્યોને યોગ્ય રીતે નિભાવે ને તો આપમેળે બધાના અધિકાર સચવાઈ જાય.
આપણે બધાએ પોતાની ફરજનો વિચાર કરીએ, પછી કોઈનો અધિકાર મરાતો નથી, આપમેળે અધિકારો સચવાઈ જતા હોય છે. પણ દરેક વ્યક્તિ કર્તવ્યનો વિચાર કરે. મારી ડ્યુટી શું? એક વૈષ્ણવ તરીકે, એક મહાપ્રભુના સેવક તરીકે મારું કર્તવ્ય શું? મને શું લાભ મળે એ વિચાર કરીને સત્સંગ કે મંદિરમાં ન જવાય. ત્યાં જઈને હું મારું કર્તવ્ય શું નિભાવીશ એનું ચિંતન કરીને. શરણે પડી ગયા, શરણે આવી ગયા. અને રાજા સારગ્રાહી હતો. એને વિચાર કર્યો, યત ફલમ નાસ્તિ તપસા ન યોગે સમાધિનામ તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તના. જે અન્ય યુગોમાં સત્ય, ત્રેતા, દ્વાપર માં જે તપ, યજ્ઞ, યાગાદિથી મળે છે, એ ભગવાન કલયુગમાં કેવલ નામ લેવા માત્રથી મળે. આવો સાર જાણી અને કહ્યું કે કલયુગમાં ભલે ને હજારો દુર્ગુણ હોય, પણ એક સૌથી મોટો સદગુણ છે કે અહીંયા ભગવાન સહેલા છે. અન્ય યુગોમાં ધર્મ સહેલો છે અને ધર્મી મેળવવા કઠિન છે. કલયુગમાં ધર્મ કઠિન છે પણ ધર્મી સહેલો છે. કલયુગમાં ભગવાન મેળવવા સહેલા, ધર્મ કરવો અઘરો. અહીંયા ગમે તેટલું સારું કરો ને, મનમાં તો ખોટો જ વિચાર. કોઈને દાન આપતા હોય તો મનમાં તો એમ જ ચાલે, ઠેકાણે તો વાપરશે ને. ઉપવાસ કર્યો હોય ને તો મનમાં તો એમ જ ચાલે કે આ ભૂખ્યા રહેવાથી ભગવાન મળતા હોત તો અડધી દુનિયા ભૂખે મરે, બધાને ના મળી જાય. યજ્ઞ કરતા હોય, ધુમાડો આવે, એમ થાય કે ધુમાડા ખાવા કરતા ઘરે ભગવાનનું નામ લેવું સારું. એટલે સારું કરતા પણ મનમાં તો ખોટો જ વિચાર આવે. એટલે ધર્મ કઠિન, ભગવાન સહેલું. અને સાર જાણ્યું કે કેવલ નામ લેવા માત્રથી હરિની પ્રાપ્તિ, તો પછી ભલે ને કલયુગ આવત. આ કલયુગની વિશેષતા, જે બહુ મોટા પ્રસિદ્ધ ગાલિબ કરીને શાયર થયા, તેની શાયરી બહુ પ્રસિદ્ધ છે. એ ક્યારે નમાજ પડવા મસ્જિદમાં જતા નહીં. અને એવો સમય આવ્યો કે ખાવાના ફાફા થઈ ગયા, ઘરમાં કાંઈ નહીં. તો એના મિત્રએ કહ્યું કે એકવાર તો નમાજ પડવા આવ મસ્જિદમાં, ખુદા પાસે માંગ, તારું બધું જ તારું પૂરું કરશે. જ્યારે બહુ આગ્રહ કર્યો તો કહ્યું કે ચાલ તારી સાથે આજે આવું છું. અને મસ્જિદમાં પ્રવેશ કરવા ગયા. અને મસ્જિદમાં પ્રવેશતા પહેલા વજુ કરે, હાથ પગ ધુએ. એને વજુ કર્યું અને વજુ કરતા હતા, હાથ ધોતા હતા. એટલામાં ગાલિબનો કોઈ બહુ મોટો ફેન હશે, પ્રશંસક હશે. એ જોઈ ગયો, અરે ગાલિબ સાહેબ આપ, હું તો ઘણા સમયથી તમને શોધું છું, તમારી શાયરીઓનો બહુ મોટો પ્રશંસક છું, ઘણા સમયથી તમને ગોતી રહ્યો છું, અદ્ભુત રચનાઓ છે તમારી. ખિસ્સામાંથી 500 સોનામોની કોથળી કાઢી અને કહ્યું, ગાલિબ સાહેબ આ રાખો, એક તુચ્છ ભેટ મારા તરફ. અને વજુ કરતા કરતા 500 સોનામોર મળી એટલે ગાલિબ સાહેબ તો મસ્જિદની બહાર જવા લાગ્યા. પેલો મિત્ર ક્યારે નમાજ પડવા આવ્યો, નમાજ તો પડી ન જાઓ. ત્યારે ગાલિબ એટલું બોલ્યા, જો કામ વજુ સે હો જાए फिर नमाज पढ़ने की क्या जरूरत है. એમ ભગવાનનું નામ લેવા માત્રથી કલયુગમાં જ્યારે ભગવાન મળી જતા હોય તો પછી આ તપ, ધ્યાન આદિની શું આવશ્યકતા છે? આ કલયુગ એ સાર છે, સારગ્રહી રાજા છે. એટલે કલયુગનો સાર જાણી લીધો, ભગવત નામ લેવા માત્રથી. કહ્યું કે આ બળદ જે એક પગ ઉપર ઉભો છે, બીજો કોઈ નહીં, સાક્ષાત ધર્મ છે. અને 3 ચરણ જોડ્યા પરીક્ષિત મહારાજ. સત્ય, દયા, તપ, દયા અને પવિત્રતા. આ 4 ચરણ, 3 ચરણ તૂટી ગયા, 1 ચરણ પર ઊભું છે કલયુગમાં. રાજાએ કહ્યું, કલયુગ તું મારું રાજ્ય છોડ્યું, હું તમારા શરણે આવ્યા છું, એટલે રહેવા માટેની કોઈ જગ્યા આપો. ત્યારે કહ્યું, જ્યાં તને 4 સ્થાન આપું છું રહેવાના. અને કલયુગને 4 સ્થાનો આપ્યા રાજા. સૌથી પહેલા કહ્યું, દ્યુતમાં કલયુગ, જુગારમાં કલયુગ. કલયુગ એટલે ક્લેશ. જ્યાં જ્યાં જુગાર રમાય ત્યાં ક્યારેક ને ક્યારેક ક્લેશ થવું. બીજું કહ્યું, પાનમાં, વ્યસનમાં કલયુગ. વ્યસન જીવનમાં આવશે તો ક્લેશ આવશે. વ્યભિચારમાં કલયુગ. અને ચોથું કહ્યું, હિંસામાં કલયુગ. જ્યાં જ્યાં હિંસા છે ત્યાં ક્લેશ છે. કહ્યું કે આ તો 4 ખરાબ સ્થાન, કોઈ સારું સ્થાન તો રહેવા માટે આપો. તો કહ્યું, જ્યાં સ્વર્ણમાં પણ કલયુગ, એટલે કે અનીતિનું ધન જ્યાં આવશે ત્યાં ક્લેશ આવશે. અને એટલા માટે સુવર્ણમાં પણ કલયુગનો વાસ કહ્યો, અનીતિના ધનમાં કલયુગનો વાસ કહ્યો. રાજાએ 4 ચરણ જોડ્યા છે, પાછા ગયા પોતાના મહેલમાં. એકવાર રાજાને એમ થયું, લાવ મારો ભંડાર, મારું તોશાખાનું જોઉં તો ખરા, કેટલા શણગાર, કેટલા દાગીના, કેટલા મુગટો પડ્યા છે. મેં તો રાજા બન્યા પછી ક્યારે મારી મિલકત જોઈ નથી. દરવાજો ખોલ્યો અને ભીતર પ્રવેશ કર્યો. અનેક અનમોલ હાર, કંકણ, કડાઓ, મુગટો પડ્યા. આખો ભંડાર તોશાખાનું અનેક રત્નોથી ભરેલો.
અને એવામાં પરીક્ષિત મહારાજની દ્રષ્ટિ એક મુગટ ઉપર ગઈ અને આ મુગટ જરાસંઘનો મુગટ. જ્યારે રાજસુ યજ્ઞ કરવો હતો યુધિષ્ઠિર મહારાજને, ત્યારે કેવલ જરાસંઘને જીતવાનો બાકી હતો અને બ્રાહ્મણનું રૂપ લઈ ભીમ અને અર્જુનને લઈને ભગવાન યુદ્ધ લડવા માટે જરાસંઘ પાસે દાનમાં યુદ્ધ માંગ્યું, જરાસંઘને પરાસ્ત કર્યો અને જ્યારે પરાસ્ત કર્યો ત્યારે પડેલા જરાસંઘનો મુગટ ભીમ જ્યારે કાઢવા લાગ્યો ત્યારે ભગવાનને કહ્યું કે આ મુગટ લેવો એ યોગ્ય નથી, અધર્મ છે અને વિજયના પ્રતીક રૂપે લઉં છું, પણ આ અનિતિનું ધન છે. પ્રભુ વચન આપું છું પહેરીશ નહીં, પણ ઘરે રાખી રાખીશ. આને જોઈને એમ લાગશે કે અમે દિગ્વિજય કર્યો. ભગવાને કહ્યું પણ આ ઘરે આવશે ને તો ક્યારેક એનો પ્રભાવ બતાવશે. અને આજે પરીક્ષિત મહારાજે આ મુગટ જોયો, થયું અરે આ મુગટ તો મેં ક્યારે પહેર્યો નથી. હાથમાં લીધો મુગટ અને માથે મૂક્યો અને કલયુગને મોકો મળ્યો અને રાજાએ સ્થાન આપ્યું હતું અનિતિના સુવર્ણમાં કલયુગ છે. અને જ્યાં મુગટ માથે મૂક્યો મોકો મળ્યો, કલયુગ માથે બેસી ગયો અને તુરંત બીજો વિચાર આવ્યો કે આ મોટા મોટા રાજાઓ તો શિકાર ખેલવા જાય, મેં તો ક્યારે શિકાર કર્યો નથી, લાવ હું આજે શિકાર કરું. જો એક પાપ થાય ને પછી બીજું આપમેળે થઈ જાય, સહજ છે. આ બે ડગલાથી જ માણસ ચાલે છે. અને એટલા માટે પહેલું ડગલું ભરતા સાવધાન રહેવું. કારણ કે આપણને આટલામાં શું, આવામાં શું, એક વારમાં શું, પણ એક વાર કર્યું એટલે બીજી વાર થવાનું. એક વારની પાપની સફળતા બીજી 99 વારની ગેરંટી હોય છે. એક વાર તમે ખોટું કરવામાં સફળ થયા એટલે બીજી વાર કરવાનું સાહસ અને ઈચ્છા આપમેળે મનમાં જાગી જતી હોય છે. અને એટલા માટે થયું કે લાવ હિંસા કરો, અનિતિનું ધન, તુરંત હિંસા. આ કલયુગનું બીજું સ્થાન. ઘોડા પર સવાર થઈને પરીક્ષિત મહારાજ નીકળ્યા. વનમાં ક્યાંય આગળ નીકળી ગયા, રસ્તો ભૂલ્યા, ભૂખ્યા તરસ્યા થયા મહારાજ. બધા જ સાથે આવેલા સૈનિકો છૂટા પડી ગયા, ચારે બાજુ ગોતવા લાગ્યા. વનમાં સવારથી અન્નનો દાણો લીધો નથી, પાણીનો છાંટો મોઢામાં મૂક્યો નથી, ચારે તરફ ગોતી રહ્યા છે. સામે એક આશ્રમ દેખાય. કલયુગ સવાર છે, શમીક ઋષિનું આશ્રમ સામે છે. પ્રવેશ કર્યો. કહ્યું કે આ પહેલો અપરાધ, આજ્ઞા લીધા વગર કોઈના આશ્રમમાં પ્રવેશ કર્યો. ઋષિ ધ્યાનમાં બેઠા હતા. કલયુગ માથે છે ને, અને કલયુગ માથે ચડે ને તો કોઈનું ધર્મ પણ આપણને નાટક લાગે કે આ ભગત વેડા કરે છે, ના તો નાટકો કરે છે, એનો ભાવ પણ આપણને નાટક લાગે. ધ્યાનમાં બેઠા હતા અને એમને થયું કે મને ઊભા થઈને સન્માન ન આપવું પડે એટલા માટે આંખો બંધ કરવાનું નાટક કરે છે. લાવ પરીક્ષા કરો. કાઢ્યું પાછળથી તીર, મરેલો સર્પ બાજુમાં પડ્યો હતો, ઉપાડ્યો તીરથી અને ઋષિના ગળામાં લપેટાવ્યો અને રાજા ત્યાંથી નીકળ્યો. આ સમાચાર મળ્યા ઋષિના પુત્ર શુંગી. મારા પિતાનું આટલું મોટું અપમાન રાજાએ કર્યું છે. રાજા જે બ્રાહ્મણોનું સન્માન ન રાખે એ રાજાને જીવવાનો અધિકાર નથી. હાથમાં જલ લીધું, અભિમંત્રિત કર્યું અને કહ્યું શ્રાપ આપું છું મહારાજ, આજથી 7મા દિવસે તમે તો મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો છે, હું તમને શ્રાપ આપું છું. 7મા દિવસે જીવતો તક્ષક આવી તમને દંશ દેશે, તમારું મૃત્યુ થઈ જશે. જ્યારે શ્રાપ આપ્યો, રાજા તો પહોંચી ગયા હતા એમના મહેલમાં. ઋષિને ખબર પડી કે મારા પુત્રએ આ રીતે શ્રાપ આપ્યો છે અને રાજા તો ધર્મશીલ છે. કલયુગ સવાર હતો એટલે એમને ભાન ન રહ્યો. અહીંયા પહેલો પ્રશ્ન આવ્યો કે 7મા દિવસે મૃત્યુ કેમ કહ્યું? તો કે સર્પ ગળામાં નાખ્યો એટલે 7 દ્વાર ખુલ્લા રહી ગયા. મુખ, 2 આંખો, 2 કર્ણ, મુખ, 2 નાસિકા, 7 દ્વાર ખુલ્લા રહી ગયા. એટલે 7મા દિવસે કહ્યું જો માથે સર્પ નાખ્યો હોત તો હમણાં ને હમણાં તક્ષક દંશ દે એવો શ્રાપ લાગે. 7મા દિવસે, અને બધાનું 7મા દિવસે જ મૃત્યુ છે. 8મો તો કોને મળે છે? બધાને 7 જ દિવસ મળ્યા છે. શ્રાપ આપ્યો. ઋષિએ કહ્યું અરે રાજા ધર્મશીલ છે, જાઓ એને જઈને સમાચાર આપો કે 7મા દિવસે એમને તક્ષક દંશ દેવાનું છે. અહીંયા આપણને એમ થાય કે શ્રાપ પાછો કેમ ન લઈ લીધો? આચાર્યોએ બતાવ્યું કે એ ભૂમિ ઉપર ઉભા રહીને એ ઋષિ પુત્રએ શ્રાપ આપ્યો હતો, જે ભૂમિ ઉપરથી અશ્વત્થામાએ પાછું ન વળી શકે એવું બ્રહ્માસ્ત્ર છોડ્યું. અને એ બ્રહ્માસ્ત્ર છોડવાને કારણે એ ભૂમિનો એવો પ્રભાવ થઈ ગયો હતો કે એ ભૂમિ ઉપર ઉભા રહીને જે બોલાય ને એ પણ પાછું ન વળે. અને એટલા માટે શ્રાપ પાછો ન લીધો.
કહ્યું જાઓ જઈને સમાચાર મહારાજને આપો, 7મા દિવસે જીવતો તક્ષક આવીને એમને દંશ દેશે. ભાગતા 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 ઋષિ શિષ્યો બધા આવ્યા છે અને મહારાજ સિંહાસન પર બિરાજમાન છે, મુગટ કાઢ્યો છે અને મનમાં ગ્લાનિ કરી રહ્યા છે, અરે મારાથી આજે ઋષિનો અપરાધ થયો, હું પાંડવોનો પુત્ર છું, આવા સંસ્કારો સાથે જીવનારો હું અને મારાથી આવું કેમ થયું, આવી ભૂલ કેમ થઈ, મને તો મોટી સજા મળવી જોઈએ. અને એટલામાં ઋષિ શિષ્યો આવ્યા છે ભાગતા ભાગતા અને કહ્યું મહારાજ ઋષિ પુત્રનો આપને શ્રાપ લાગ્યો છે, આજથી 7મે દિવસે તક્ષક આવી આપને દંશ દેશે, આપનું મૃત્યુ થશે. ભગવાનની ઈચ્છા માની પરીક્ષિત મહારાજે, મેં કર્યું આવું પાપ એટલે એનો બદલો આજ હોવો જોઈએ, જે થયું બરાબર જ થયું છે, પણ 7 દિવસ હવે મારા છે. 7મા દિવસે તક્ષક દંશ દેશે, એનો એક અર્થ એવો થયો કે 7 દિવસ સુધી મને કંઈ થવાનું નથી. આ બીજા અન્ય સમાજમાં જીવનારા માણસોને તો કાલની પણ ખબર નથી કે કાલે શું થશે. હું આટલો તો મારી જાતને આનંદિત ભાગ્યશાળી માની શકું કે 7 દિવસની ગેરંટી મને મળી છે કે 7 દિવસ મને કંઈ થવાનું, એટલે મને એક મોકો મળ્યો છે.